કેટલી વાર તમે એવું કર્યું છે કે પછી જોઈશ કરીને ચાન્સ ગુમાવી દીધો હોય? ઓપોર્ચ્યુનિટી ડોર નોક કરે છે, પણ એક વાત યાદ રાખો, ઓપોર્ચ્યુનિટી દર વખતે ડોર નોક નથી કરતી. પહેલી વાર કરે છે ને ત્યારે આપણે કહીએ છીએ કે હું રેડી નથી, મારી પાસે ટાઈમ નથી અને પછી જોઈશ, અને બસ એ ચાન્સ આપણે ગુમાવી દઈએ છીએ. ટાઈમ કોઈનો વેઇટ નથી કરતો, અને લાઈફમાં ગ્રોથ એ લોકોની જ થાય છે જે લોકો રિસ્ક લેવાથી નથી ડરતા. હું પણ એક ટાઈમ એવો જ હતો કે ઓવરથિંક કરતી હતી, ફિયર, ડાઉટ્સ, પણ એક ડિસિઝન લીધો કે ટ્રાય તો કરવું જ છે, અને એ એક ડિસિઝને મારી લાઈફ ચેન્જ કરી દીધી. આજે હું કોન્ફિડન્સલી કહી શકું છું કે ઓપોર્ચ્યુનિટી આવે ત્યારે પરફેક્ટ ટાઈમ નથી હોતો, પણ પરફેક્ટ ડિસિઝન હોય છે. તો તમે શું કરશો? વેઇટ કરશો કે એક્શન લેશો? કેમ કે ઓપોર્ચ્યુનિટી ફરીથી નોક નથી કરવાની. આ વખતે જો તમે ઇગ્નોર કરશો તો બીજો કોઈ એને ગ્રેબ કરી લેશે. સો ડોન્ટ વેઇટ, ટેક ધેટ સ્ટેપ ટુડે. યોર ફ્યુચર ઇઝ વોચિંગ યુ.